અને સંસારનો નિયમ છે, તમે જેમાં ડેડિકેશન વધારે દીધું હોય એમાં વધારે બંધન થાય, જેમાં તમે ડેડિકેશન વધારે આપ્યું હોય એમાં તમને મોહ થાય, અને આ બંધન છે એ જ દુઃખકારી છે. માણસને સૌથી વધારે બંધન જ પીડા આપતા હોય છે, પોતાના સ્વજનો, પારકા લોકો પણ નહીં, એની કરતા પણ વધારે. ભરતજીનું કર્તવ્ય હતું કે અનાથ મૃગબાળનું પાલન કરવું, પણ સાથે સાથે એનું એ પણ કર્તવ્ય હતું કે જ્યારે એ પગભર થયું ત્યારે એને સ્વતંત્ર રીતે જંગલમાં છોડી દેવું. પણ ભરતજીને એમાં આસક્તિ થઈ છે. પાલન પોષણ કરવું એ ખરાબ નથી, પણ આસક્તિથી પાલન પોષણ કરવું એ ખરાબ છે, અને આ આસક્તિ એ જ દુઃખનું કારણ છે. દીકરાઓ મોટા થાય અને પાળી પોસીને મોટા કર્યા હોય, પછી દીકરાઓ જરાક આપણું માને નહીં, ધાર્યું કરે નહીં, અને પછી આપણને દુઃખ થાય, કારણ કે એમાં આસક્તિ હોય, મોહ હોય, અપેક્ષા હોય. ત્યારે દુઃખ માત્રનું કારણ એ અપેક્ષા છે.